એને ધામમાં લઈ ગયા અને ડોશીનું કારગર બધું પટ્યું. પછી ઓલા કરડા જે રહી ગયા હતા ને એ કરડાએ નક્કી કર્યું કે આને હારે આપણું ગામ બગાડ્યું. શું કર્યું? ઈ કેવા માણસો છે તમે વિચાર કરો. હાલો કેવા છે? સુગારી, દારૂડિયા, માંસ મટન ખાવા વાળા, આવા અસુરો, ભ્રષ્ટાચારી, કોઈનું લીધા પછી પાછું ન દેવું. એટલે આપણે જે બધા આરે બે હોય એ બધા બંધ થઈ ગયા. આનો ધર્મ ભાંગ્યો ને, આનો ધંધો ભાંગ્યો. એટલે આને બધાએ નક્કી કર્યું કે આ ગલુજીને જ પતાવો. એ હતો ત્યારે આ બધું થયું ને આપણા રોટલા અપનારાને હોતો ન હોતો આ ક્યાં કઈ થવાનું હતું. એટલે આને જ પતાવો. એટલે ગલુજીને મારી નાખવા માટે આ બધા 5-7 જણા હતા એને નક્કી કર્યું. પણ મહારાજ અંતર્યામી દયાળુ પ્રભુ વડતાલથી ભગુજીને બોલાવ્યો કે અહીંયા હાથ લે આલે આ ચીઠી. ભગુજીને જઈને કહે છે અત્યારે ને અત્યારે આ ચીઠી વાંચી અને ઘર વગેરેનો જે કઈ સામાન હોય એ ગાડામાં ભરી અને વડતાલ હવાર થાય હાજર થાય. ઓલો હાથ સંજ્યા ટાણે મારું ટાણે પૂજ્યા ગલુજી ભગત ત્યાં જઈને એને ચીઠી આપી કે લ્યો આ ચીઠી મહારાજે આપી છે અને તમને વડતાલ બોલાવ્યા છે. એટલે વડતાલ હવે આપણે હાલીએ હાલ નીકળાય. મહારાજ તો કે આપણે આ બધો વ્યવહાર લઈને બેઠા હોય બધું હગે વગે કરવું જોઈએ કે આગું પાછું કરવું અને ઘર વકીલનું સામાન લઈને શું મારે મળી આવશું 2 દી પછી જઈને પણ એમ હલાય નહીં. એટલે અહીંયા ગલુજીએ તો આ ચીઠી વાંચી અને તરત ઘર વકરીનો જે કાંઈ સામાન હતો બધો ગાડામાં ભર્યો. ગાડામાં ભરી અને બાજુવાળાને કીધું કે આ અમારા મકાનની ચાવી અને આ 2 ગાયો ભેંસુની છે એ જો અમે આવીએ પાછા તો અમને આપજો. ન આવીએ તો આ ઘર ને જમીન ને જાગીર ને બધું તમને કૃષ્ણાર્પણ. આવીએ તો અમને પાછો આપજો, ન આવીએ તો આ બધું તમારું. એમ કરી અને ગાડામાં જેટલો સામાન જે કાંઈ હારો હતો લેવા જેવો એ બધો ભર્યો અને બાકી રહેવા દીધું. અને ત્યાં હાલતા અવાર પડ્યો ત્યાં વડતાલના ચોકમાં આવ્યું ઉભા રહ્યા. રાત્રે પેલા લોકોએ જે નિર્ણય કર્યો તો સંકલ્પ કર્યો કે આજે ગલુજી હવારમાં એનું અચ્યુતમ કેશવમાં હોવું જોઈએ, એની શમશાન યાત્રા નીકળવી જોઈએ. રાતે 12 વાગ્યા અને આવ્યા. 12 વાગ્યા આવી અને ડેલી ખખડાવી તો ડેલીમાં કોઈ નહીં તાળું માર્યું. એલા ગલુજી, એ ગલુજી ઉગાડેલા અંદર ક્યાં ગલુજી તો બાજુવાળા જાગી ગયા. એને બહાર આવી જોયું કે ભાઈ કોણ છો તમે, શું કામ છે? કે તમે ઉઈ જાઓ, તમારું કઈ કામ નથી, તમારું કામ કરો એમ કઈ યાર કીધું કોઈ ગલુજી કરો માં. ગલુજીને તો એનો સ્વામિનારાયણ ભગવાન લઈ ગયો વડતાલ. ગાડા ભરીને હાજર નીકળી ગયા. તો અત્યારે તો પૂગવા આવ્યા છે વડતાલ. તમે શું ગલુજી કરો, તમારું શું કામ છે? શું કરવાનું જો એને નિશ્ચય થાય કે ન થાય? ઓલા ન્યાય ક્યાં હવારે નાય ધોય ગોમતીમાં પૂજા પાઠ કરી મહારાજને દંડવત કરે. જ્ઞાનબાગમાં મહારાજ કે કોણ આવ્યો તો કે ગલુજી આવ્યો તો કે જેવો આવ્યો એવો પાછો જાય. આવ્યો એવો ને એવો પાછો જાય. અરે પણ મારા કંઈકમાં હવે આપણે તો પ્રશ્ન કરીએ શું લેવા બોલાવ્યા? હે નવીનભાઈ આ આવજો. નવીનભાઈ ત્યાંથી કુટલ બિચારા ટ્રાફિક હોર અહીં આવે. આ એમ બધા શું કામ છે, કઈ કામ નહીં, જાઓ. આવ્યો પાછો થાય તો એના મનમાં કેટલો ઓલું થાય કે શું લેવા મને હેરાન કરતા છે.
હવે આવી રીતે ગલુજી સામે કઈ પ્રશ્ન ન કર્યો, કાંઈ નહીં. અને મહારાજને પાછા આવ્યા ગામમાં હાથે આવી અને ઓલા લોકોને ખબર પડી કે ગલુજી આવ્યો પાછો. ઓલા લોકો તો દોટ મારતા આવ્યા, એના જે કઈ સાધનો મારવા કૂટવા નતા બધા લઈ અને પગમાં પડી ગયા બીજા આવડવા. હે ગલુજી, તું ખરેખર ભગવાનનો ભક્ત, હવે તું અમને કંઠી પાય, અમને તારા જેવા સંસ્કાર આપ. એટલે આવી રીતે ગલુજીનો સત્સંગ હતો. ભગવાનનો જીભ ફરે અને આનો દેહ ફરે. ત્યારે મહારાજ આમાં વજરામાં નામ લખે. નગમાની તમારે જોડે કેટલા આટા મારતા હશે, નહીં હોય? આ ડડુસર ગામના ગલુજી ભક્તની ભક્તિ, એની સેવા, એની ભાવના, આ તો બધા અક્ષરધામના મુક્તો. આપણે તો ખબર નહીં ક્યાંથી રખડતા 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 બધા ભેગા થયા છે. હે, અક્ષરધામના મુક્તો તઈ ના આવે છે. નકરતો દરવાજા ગરું હું કઈ સહેલી વાત છે? ઘરેલામાં કેટલા ગામમાં કેટલા માણસો છે, કેટલા ગુજરાતી છે, કેટલા હરિભક્તો છે કે નહીં? પણ આમાં ગરવું છે ને, એ તો બહુ અઘરું છે. મુક્ત સિવાય બીજાથી હવાતું ને તાપ લાગે, તાપ. અને આવ્યો હોય તો આવ્યો એવું ખબર ન પડે, કાંઈ ઘાસ હતો. કારણ કે ભગવાનની પાસે સાધુ ઉભું રહેવું ને એ તાપ છે, અગ્નિનું પ્રતીક છે. એટલે આ ગલુજી, ડડુસરના રજપૂત ગલુજી તથા ધર્મપુર વાળા કુશળ કુંવરબાઈ, ધર્મપુરના કુશળ કુંવરબાઈ, એ આપણા બાજુના ગામના હતા દિલીપભાઈ. એનો જન્મ સ્થાન બાજુમાં જ છે. તમારે રોજ વડતાલ જતા આવતા રસ્તામાં આવે. એટલે કયું ગામ છે? ઘેડા ક્યાં હોય? તો સાઈડમાં રહી જાય. ધર્મ જ હવે ધર્મજમાં એમનો જન્મ અને ધરમપુરમાં એમનું શાસ્ત્ર. ધરમપુરની અંદર કુશળ કુંવરબાઈ નું શાસ્ત્ર છે. ત્યાં રહેતા હતા અનાદિ મુક્તરાજ. અહીંયા ગઢપુર ની અંદર સદગુરુ શામળિયા ચૈતન્યાનંદ સ્વામી દત્તાત્રેય ભગવાનનો અવતાર કહેવાય. શામળિયા ચૈતન્યાનંદ સ્વામીના અત્યારે પણ ગઢડાની અંદર એના લગભગ 60-70 સાધુ છે એના મંડળના. ગઢડામાં અમે પણ એના મંડળમાં આવીએ. ઈ શામળિયા ચૈતન્યાનંદ સ્વામી દત્તાત્રેય ભગવાનનો અવતાર. મહારાજે 500 પરમહંસમાંથી આ સ્વામીને એકને ઢોલિયો સુવા માટે આપ્યો કે તમારે સ્વામી આ ઢોલિયા ઉપર સુવાનું. કોઈ એમ કે મહારાજને દત્તાત્રેય ભગવાનના દર્શન કરાવો તો કે જાઓ મેળા ઉપર છે. મેળી હતી, મેળા ઉપર સ્વામીનો ઉતારો આસન હતું, ત્યાં મોકલે દર્શન કરવા. એટલે આ દત્તાત્રેય ભગવાનનો અવતાર કહેવાય. એમાં મારે જો વાંગડ સાધુકો કહેશે એને સ્વામીનું અપમાન કર્યું. સ્વામી કે આ ગોપાળાનંદ સ્વામી, આ મહારાજના ગુરુ સ્થાને એવા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આવા મોટા મોટા સાધુ બધાય એ બધા કોથળા પર હુવે અને તમે ઢોલિયા ચડીને હુવો છો? ઢોલિયા પર ન હુવાય, હેઠે હુવો. સ્વામી કે ભગવાન ઢોલિયો નહીં જોતો, કોથળો જ નહીં જોતો. જય સ્વામી નારાયણ, આ બધું પડ્યું તારું લે. એટલે સ્વામી ત્યાંથી ગઢપુરમાંથી નીકળી ગયા. નીકળી અને ફરતા ફરતા ધરમપુર જવા માટે ગયા. પણ એના મંડળમાં એ વખતે 60 સાધુ હતા. કેટલા? 60 સાધુ હતા. એ 60 સાધુએ નક્કી કર્યું કે જો ગુરુ અહીંયા ન રહે તો આપણે અહીંયા રહેવાય નહીં. રાધાઓ સ્વામી જઈને બેઠા હતા, શામળિયા ચૈતન્યાનંદ સ્વામી, અને ત્યાં સંતો બધા જેમ ખબર પડતી કે એમ હાઉની જોડિયું લઈ, ઉદાની જોડિયું ધોચ્યું નાખીને ત્યાં બધા ત્યાં સભા થઈ મોટી અગ્નાઠક.
સ્વામીએ કીધું કે તમે બધા ક્યાં નીકળ્યા, ક્યાં જાવ છો? તમારે મોક્ષનો ખપ છે કે નથી? કલ્યાણ કરવું છે કે નથી કરવું? કલ્યાણના દાતા તો ભગવાન સ્વામી નારાયણ છે. એને મૂકીને મારી વાહે શું લેવા આવો છો બધા? જાઓ બધા પાછા. એક સાધુ મારી હારે જોડમાં રે અને બાકીના બધા પાછા જાઓ. એ 58 સાધુને પાછા વાળ્યા અને સ્વામી એક સંતને લઈ અને ફરતા ફરતા ધરમપુરમાં જઈને રોકાણા. 2 મહિના સુધી રોકાણા સ્વામી.